એટલે હવે તારા ઠાકોરજીને મારામાં ભેદ નથી, એટલે મેં પછી મંદિર કર્યું બંધ. એટલે મને કે કાલના, મેં કીધું કાલના લીલા ઓલા શાકભાજીના છે, હવે અત્યારે વડા કરશું અને પછી આ કહેતા હતા કે આજે લીલા મેવાના કરવાના. મેં તો કરીને પછી પ્રેસ જાય, કારણ કે હવે આકાશ સેજ મોટો થયો. એટલે કે પપ્પા તમે તમારા 9:30 આવો તો વાંધો નહીં. તો મને કે આજે વડું ન કરતા, હું આવું છું. અડધું સમજાણું નહીં, કારણ કે એના ઘરે 4-5 વર્ષથી ઠાકોરજી, અને આપણા ઘરે તો 4-5 મહિનાથી આવ્યા હતા. એટલે આવીને કે બહુ સરસ એ કે ગૂંથણી કેવી સરસ કરી, ચોળીને ગવારને એ કે આ કંટોલા ને વાહ ભાઈ વાહ. એટલે મને કે લઈ જાઉં છું. મેં તો પછી અમારે ક્યારે ભરવાનું? મને કે અડધો કલાકમાં 2 કીર્તન. એટલે એ ત્યાં જ રહેતા હતા, આપણા ઘરની નજીક જ. 2 કીર્તન ગાઉં ને એટલી વાર ઠાકોરજી. મને કે ગાદી બાદી, મેં તો બધું તૈયાર જ છે, ઉપર પેલું ઝુમર હોય. મને કે આમ નામ લઈ જાઉં છું. મેં તો આ રસ્તામાં બધા જોશે તો. એ કે ઠાકોરજી ક્યાં છે અંદર, ભલે ને જોવે. આ મને ગમ્યું નહીં. અને હાચે બિચારા 9:30 દઈ ગયા. એટલે તમે કીધું કે હવે ફોન કર્યો આકાશને કે સેજ મોડું આવું તો ચાલશે. એ કે હા. પછી મેવાના ભર્યા. લેન્ડલાઇન ઉપર એનો ફોન આવ્યો. હું અડધો કલાક માટે રોજ હિંડોળા લઈ જઈશ, તમારે વડું ન કરવું. તમે ખીજાણા મારા ઉપર કે રોજ હું 9:30 પ્રેસે નહીં જાઉં, સવારે જ કરીને જઈશ. અને મારે નાય કેવી રીતે પાડવી? બીજે દી પાછા મેવાના લઈ ગયા, પાછા દઈ ગયા. દઈ જતા 2 કીર્તન ગાઈને પછી મેં કીધું બેન હું જ્યાંથી લઈ આવી ને ત્યાં હિંડોળો સરસ આવ્યો છે, તમને મંગાવી દઉં. મને કે ના રે ના, આ બધું કોણ કરે વેટ? મેં તો વેટ મનમાં એના મોટા. એ કે મારે સવારે તો જો અમને 9:30 જવાનું હોય, છોકરાઓને સ્કૂલ ને કોલેજ હોય. હજી પથારી ન ઉપાડું, ના એને સીધી કે સેવા જ કરું. અને અમે તો સખડી કે ધરાવતા નથી, દૂધગર અને ફીકો. તમારે ન દેવો હોય જ ના, ઊંધું મારી હારે આમ ન દેવો હોય જ ના પાડી દો. મેં તો ના પાડવાની વાત નહીં મારા વાલા, પણ આ તમારે રોજ લઈ જવું, પાછું દેવા આવવું. એ કે મંદિરથી જાય ત્યારે લેતા જાય, તમારા ભાઈ પછી જાય 9:30 ત્યારે દેતા જાય. અને અમારા અને તમારા ઘર મીધા સ્કૂટર ઉપર બધા જોવે, ઠાકોરજી વિના જુએ છે ને. કે આખો મહિનો લઈ ગયા. છેલ્લે દિવસે એનો પગ ઢચકાણો, એટલે એનો ફોન આવ્યો. એ કે હિંડોળો મોકલું છું, હવે મારે ઠાકોરજી મારે કોકને ત્યાં. મેં શું થયું? એ કે હિંડોળો લઈને ઉતરવા ગઈ તો પગ આમ થઈ ગયો, હવે પ્લાસ્ટર ડૉક્ટર કહે છે. તો મેં તો મારો હિંડોળો મારે મનમાં કીધું. એ કે એ અમે દવાખાને જઈએ છીએ ને તો દેતા જાય છે. મેં તો સારું. ઠાકોરજી અઠવાડિયું બીજે પધરાવ્યા. તોય બીજે વર્ષે એમણે એ જ મને કીધું. મેં કીધું હવે છે ને બીજા વૈષ્ણવ કહે છે, એટલે એણે પહેલાં કીધું ને એટલે એ લઈ જવાના. હું ખોટું બોલી હતી, કારણ કે એ લઈ જાય પછી મારા ઠાકોરજીને મને ગમતું નહોતું કે એમાં પાછા મારા ઠાકોરજી બિરાજે. તો મારે કહેવાનો આશય એ છે મારા વાલા, જેટલી આપણી ત્રેવડ હોય ને એવા લાડ લડાવવાના. વલ્લભ તો ખાલી ગુંજામાળા અને ચંદ્રિકા અને વસ્ત્ર. અંકુરમાં એક બેન રહેતા હતા ને, લીલામ પહોંચી ગયા 20 વર્ષથી. તો એના એ વલ્લભની બેડ પ્રમાણે જ સેવા કરતા. એને દીકરો એક ઓટિઝમવાળો હતો અને 2 માણસ પોતે, અને મોટો દીકરો જુદો રહેતો હતો. હવે સવારે ફૂલની સેવામાં આવે અને સવારે 7:30 આવે ને ત્યાં ઠાકોરજીને પહોંચીને આવે. તો એકવાર મને કે ઈલા તું મને કાઇનેટિક ઉપર લેતી જાશ, મારે આજ મોડું થઈ ગયું છે.
અને મારો ઓલો એ કે ઉઠે ને એટલે ચા માટે ધમાલ કરે. મેં તો બેસી જાઉં, મને કે મારું શરીર ભારે. મેં તો એમાં કાંઈ એવું ન હોય, તમે તમારે બેસી જાઓ. એટલે ગયા એટલે મને કે હાલ મારે લાલાને દર્શન સામેથી કીધું, નહીં તો સામાન્ય રીતે આપણે ઠાકોરજીને દર્શન કોઈને કરાવીએ નહીં. હવે સામેથી કીધું, ચાવી મારી પાસે ઓફિસની, 60 જણા બહાર ઊભા હોય. પણ મેં કીધું હવે એવું અપમાન, અને રસ્તામાં જ હતું ઓન વે, કાંઈ હું સ્પેશિયલ એમને મૂકવાનું. તો એમના ઠાકોરજીને શૃંગાર કરીને આવ્યા હતા, રાજભોગ બાકી, ખાલી ચંદ્રિકા અને ગુંજા. મેં કીધું આ મને કે અમે છે ને વલ્લભની મેળ, અમારા સાસુ આવી રીતે કરતા હતા, એટલે હું આવી રીતે કરું છું. અને અમારો ઓટિઝમવાળો છોકરો છે ને એલા, એ શૃંગાર આ જ કરે, એને ઠાકોરજી બહુ ગમે છે. મેં કીધું સારું, વાતો નથી કરવી. મને કહ્યું કે તારા મોઢા મિશ્રી દઈ દઉં. મેં તો હા આપી દઉં. તો નથી તમારી ઓલી, તો તમે આવી રીતે કરો ને. ઘણાય વૈષ્ણવ હિંડોળા આમ ઝુલાવે, ઓલો જે દર્પણ હોય એ ઠાકોરજી નામ કરે ને ઝુલાવે, તો ઠાકોરજી ઝૂલે. ઘણાય પલના એવી રીતે કરે. હવે એક રૂમ રસોડા કે 2 રૂમ રસોડામાં રહેતા હોય, આ બધી સામગ્રી ન વિરાજતી હોય, અને 2 જણા બિચારા જોબ કરતા હોય, તો ઠાકોરજી એવું કહેતા જ નથી કે તું બહારનું બીજાનું લઈને મને પેલું કર. એ વૈષ્ણવ આજની તારીખમાં એ જ રીતે રહે છે. એ એનો સ્વભાવ છે, એનાથી મને કાંઈ મતલબ નથી. પણ વલ્લભના સિદ્ધાંતો એવું કહે છે કે તમારી પાસે જેટલી સામગ્રી છે, તમારું જેટલું સામર્થ્ય છે, ઠાકોરજીને એવા લાડ લડાવો. પદ્મનામદાસ વલ્લભ પાસે આવ્યા આનંદથી ને મથુરાનાથજી એમના માથે બિરાજતા. અક્કાજીને ખબર પડી કે એકલા છોલા ધરે છે, કોક વાર પલાળેલા ને કોક વાર વઘારેલા. એટલે અક્કાજીએ સામગ્રી દીધી, જોઈને ખૂણા મૂકી દીધી. અરે ગુરુ ઘરનું ધરાય મારાથી ને. બીજે દિવસે અક્કાજીએ દીધી. જઈને મથુરાનાથજીને પૂછ્યું, મારવાલા 56 ભોગ આરોગવા હોય તો હાલો વલ્લભના ઘરે પધરાવી જાઓ, અને પલાળેલા છોલા આરોગવા હોય તો અહીં બિરાજો. એ કે મારે તારા પલાળેલા છોલા આરોગવા છે, મારે 56 ભોગ નથી. એ 2 દિવસની સામગ્રી ત્યાં પાછી પધરાવી. ઠાકોરજીને ને બધું લઈને નાવમાં પધરાવ્યું. વલ્લભની આજ્ઞા લેવા ગયા. વલ્લભ તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ. જેરાજ એ કે હું સમજી ગયો. અક્કાજીને કહ્યું, આપે સામગ્રી મોકલાવી હતી ને? એ કે હા. એ કે હવે પદ્મનામદાસ જાય છે. કિશોરીબેન તાવ આવતો હતો. હું મનમાં વિચાર કર્યો કે આજે રોટલીને છાશ ધરાવીશ, મારામાં ત્રેવડ નથી કાંઈ કરવાની, કાં ભેળીને છાશ, જે થશે એ ધરાવીશ, મારાથી ઊભું થવાનું ત્રેવડ નથી તાવવો. એટલે એને પાડોશણે કીધું, લે લાડવા બનાવ્યા ધરાવ ઠાકોરજીને. હાવ એમ હાલે? કિશોરીબાઈ ધરાવ્યા, પાટું મારીને પાડી દીધા કે મારા ઘરે ઓછું છે તો તું કોકના લાડવા મને ધરાવસ? મારે તારી રોટીની છાશ માટે આવ્યો છું, આ ગામના લાડવા ખાવા નથી આવ્યો. આવા તો અનેક ઉદાહરણો. પ્રાચીન વૈષ્ણવોની હારે અમે રહ્યા છીએ. મેં કોઈ દિવસ એવું ન જોયું એકબીજા સામગ્રી પધરાવતા હોય. કે પેલા છે ને આવું હિંડોળા ને ઓછા બધા વૈષ્ણવો ઠાકોરજીને સામગ્રી ને કીર્તન ને એ બધું કરતા, હાથે વસ્ત્ર સીવીને, હાથે
માળાજી મોતીના ને પદક લઈ આવે ને ભેગા થાય ને કીર્તન કરે ને ઢોળ નવા નવા દયારામભાઈના શીખે ને ગરબીને આ બધું જોયું. પણ કોઈ દિવસ અમને એવું નથી કીધું કે જા સામગ્રી પધરાઈ આવ. યથા દેહે તથા દેવાય. તમારું સામર્થ્ય છે એટલું કરો. ઠાકોરજી એવું કહેતા જ નથી. ઉછીનું લીધેલું ન ધરાવાય, વ્યાજના પૈસાનું ન ધરાવાય, કન્યા વિક્રયનું ન ધરાવાય, ચોરેલું ન ધરાવાય, કોઈના ઘરનું ન ધરાવાય. આપણે જેટલું છે આ લોકો ફરવા ગયા એટલે ઘણાય બિચારા વૈષ્ણવ પ્રેમ. લીલાબેન નવી, મેં કીધું મારા વાલા આ હેવાયો મારો છે એટલે આપણાથી જે, પણ પછી એવું નહીં કે આપણે ઠાકોરજીને પૌવા ધરાવ્યા ને દહીં ધરાવ્યું અને આપણે બહારથી ના. યથા દેહે તથા દેવે. ઘણાય ફોન કરે ઘરમાં ઝઘડો થયો ઠાકોરજીને ભોગ નથી ધરાવવા દે. એ મેં કીધું મારા વાલા આવું ના કરાય. ભૂખ્યા રખાય. મારે ને તમારે બોલવાનું થાય તો રસોઈ ના કરાય, છોકરાઓ ના જમાડાય. વળી કોક એવો ફોન કરે કે મારા ઘરે કાલે એવા મહેમાન આવવાના છે લસણ ડુંગળી ખાવાવાળા, તો મારા ઠાકોરજીને આગલા દિવસે હું બનાવ. હવે આ પ્રશ્ન છે યાર. આના માટે મને ફોન કરાય. ઢેબરા બનાવી રાખો. ઢેબરા જુઓ, તમારા ઠાકોરજી છે, તમારા માથે બિરાજે છે. એ તમને કહેશે કે મને કહેશે. અને આ વ્યવસ્થા માં જે હોય ને એણે કરવાની હોય. મને ખબર પડે આ બધી. વળી કોક ફોન કરે કંઠેસરીને ધોળ શેમાં હશે. હવે આટલા બધા ધોળના પુસ્તકો એમાં મને ક્યાંથી ખબર હોય. એવા એવા પ્રશ્ન ફોન ખોટા ખોટા કરીને તમે વૈષ્ણવ બન્યા, તમારે ગ્રુપ હોય, તમે મંડળમાં. હવે કંઠેસરીનો ધોળ તો બધાયની પાસે હોય. તમારી પાસે કયું ધોળનું પુસ્તક, મારી પાસે મને ખબર છે. અત્યારે તો મોબાઈલમાં સર્ચ કરીએ કંઠેસરીનો ધોળ, તરત. કોઈને પૂછવાની જરૂર નથી. હવે બરાબર આમ સત્સંગમાં બેસવાની તૈયારી હોય ને ફોન આવે. આ તો દાખલો આપ્યો મેં. બીજા તો આવા અનેક જાતના આવે, પણ એમને કારણ વિના શું કામ ફોન કરો છો? હા, તમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા, તમારે ઝાંપીજી જોઈએ છે. હવે પાછા ઘણા ફોન કરે. અમારા ઘરે મિશ્રી ધરાવીએ ઠાકોરજીને. હવે અમારા મહિના માટે ફરવા જવું છે. અમારા આજુબાજુ કોઈ છે નહીં, તો કોઈ વૈષ્ણવની વ્યવસ્થા થઈ શકે એવી જ્યાં. બોલો હવે એ મારે શું કરવું? શું ઠાકોરજી પુષ્ટ કરે? આપણે એક બે વૈષ્ણવ એવા હોય જ કે એમના ઠાકોરજી આપણે ત્યાં આવે અને આપણા ઠાકોરજી એને ત્યાં જાય, હેવાયા હોય. આજે આજુબાજુ જો અહીંયા પાડોશી, અહીંયા પાડોશી, અહીંયા પાડોશી ને અહીંયા આપણે એક હારે જેવો વ્યવહાર હશે કે આપણે બહારગામ જાય ને તો ચાવી એના ઘરે મૂકીએ. બધાના ઘરે વારા ફરતી ન મૂકીએ અને એ આપણા ઘરે મૂકે. આરાધ્ય નાનો હતો અને સૂતો હોય અને આપણે અસારવા જવું હોય, આપણને ખબર છે 9:30 પહેલાં નથી જ ઉઠવાનો. વરસ સવા વરસનો, છતાંય આપણે એમની બાજુ જાળીને તાળું ન મારીએ.
અડો લગાવીને કહીએ, રોવાનો અવાજ આવે તો જાજો ના, દૂધની બોટલ છે અહીંયા. કોઈ દી ઉઠ્યો જ નથી, પણ ઉઠે તો હેવાયો એમનો છે. આ બાજુવાળાને જોવે તો ઓલો જોર જોરથી રોવે. તો આપણા ઠાકોરજી જ્યાં હેવાય, આજે તમે ક્યાંના ક્યાં રહેતા હો, અને મારા વાલા મારી પાસે એવું હોય, મને ખબર કે આના ઘરેના, અને કોઈ અત્યારે બધાનું પોતાનું ગ્રુપ હોય. આ બધામાં હું આ બધી ચિંતા કરું તો બાપા મારે ક્યાં જવું. એક બેનનો બારગામથી ફોન આવ્યો, એ ક્યાંય એક પીજીમાં છોકરો રહે છે, એને લસણ ડુંગળીવાળું ખાય તો ઝાડા થઈ જાય છે. તો તમે કોક એવું શોધી દો પીજીનું જ્યાં એ આ બધું મારે કરવાનું છે. બધે લસણ ડુંગળીવાળું હોય એવું ન બને, જ્યાં ન હોય ઘણાય રહેતા હોય. એ તમારે તપાસ કરવાની. પછી મને દબડાવતા હતા, તમને ન કહીએ તો કોને કહીએ. જુઓ, મારે આ 5 મિનિટ એટલે બગાડવી પડી. મારે ઘણું વાંચવાનું હોય છે, વૈષ્ણવ ઘરે આવતા હોય, મારે ઘણું બધી સંસાર છે. તમે આવું બધું મને કહો, પીજીનું ગોતી દો ને, લસણ ડુંગળી વિનાનું ગોતી દો ને, ઠાકોરજી ક્યાં પધરાવા એવા વૈષ્ણવ ગોતી દો ને. ખરેખર ઘણીવાર તો મને આમ ફોન એટલા બધા આવે, એક કાન તો થોડો ડિફેક્ટ. હું તમારા માટે જ છું. તમે મારા પ્રાણ થકી વૈષ્ણવ વાલા છો. પણ જે પ્રશ્નને મારે લેવા દેવા નથી, એવા પ્રશ્ન મને પૂછવાના.